માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? મારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને જો હજી તો ઉઠીને શિરામણ કર્યા છે અને હવે જો કામ ચાલુ કરી દઈએ આપણે। અને આ બેન બેસી ગયા છે એના કામ કરવા મશીનમાં, આ બેન અહીંયા બેસી ગયા છે। રજનીભાઈ શું કરે છે? હજી તો જો ઘરનું બધું કામ પડ્યું છે। જો રજનીભાઈ પાકું કરવા બેસી ગયા છે, એના ભાઈબંધ ભેગો રમવા જવાના જ, પણ એને રમવા જવા દેવાના નથી, એમ કે એને પરીક્ષાનું પાકું કરવાનું છે। એ ભાઈ પાકું કરવા બેસી ગયા છે। આ બે બેનું એના કામે લાગી ગયા છે ને આપણે આવે ઘરના કામે લાગી જાય। ચાલો જો આપણે કામ કરીને નવરા થઈ ગયા ને જવાનું છે બેને સ્કૂલે મેકવા। બેને સ્કૂલે મેકી આવી પછી આવીને પાછું રાંધવાનું કરશું। તો ચાલો આપણે જઈ સ્કૂલે મેકવા બેને। જો બે થઈ ગયો હે રેડી। હાલો હાલો બે હાલો આપણે મેકી આવી સ્કૂલે। હજી તાને ખાવાનું હાલ જ જો। ચાલો આપણે સ્કૂલેથી મેકીને આવી ગયા ને હવે આપણે બનાવી નાખશું રસોઈ। રસોઈમાં આજે આપણે શેનું શાક બનાવવાના છે? જો ગુવાર બટેકાનું શાક બનાવી રહ્યા છે। એટલે બનાવી નાખી ગુવાર બટેકાનું શાક। જમવાવાળા આવી ગયા છે ને જમીન જવાનું છે કામે, ને આપણે ફટાફટ બનાવવા માંડી રસોઈ। હાલો ચાલો જો જમીન આપણે નવરા થઈ ગયા ને એ વહી ગયા એના કામે, અને હવે આપણે લાગી જાય આપણા કામે। આપણે બેસી જાય મશીનમાં બેસી ઘડીક પછી આપણે એક જગ્યાએ જવાનું છે। હું આગલા વિડીયોમાં બતાવીશ તમને કે આપણે ક્યાં જવાનું છે। ઘડીકમાં કામ કરી લઈ। ચાલો જો અમે જઈ રહ્યા છીએ બહાર, હવે ક્યાં જઈશી ને હું આગળ જઈને તમને બતાવીશ। આપણે પહોંચી ગયા છે મહેન્દ્રનગરની બુધવારીમાં, આપણે હવે જઈશું મહેન્દ્રનગરની બુધવારીમાં। શું ખરીદી બતાવી તમને મહેન્દ્રનગરની બુધવારી। આપણે પહોંચી ગયા છે બુધવારીમાં, જો ખરીદી કરી લીધી છે ઓછાળની। આપણે જો બુધવારીમાંથી ખરીદી કરી લીધી છે ને હવે જઈ રહ્યા છે ઘરે। તડકો ખાધો એવો આજ બુધવારીનો, જો હજી બુધવારી ચાલુ જ છે જો। અને આપણે હવે બુધવારીની ખરીદી કરી લીધી ને હવે જઈ રહ્યા છે ઘરે। શું ખરીદી કરી છે આપણે સાંજે જોઈશું ઘરે જઈને। જો આપણે ગયા ખરીદી કરીને ઘરે આવી આપણે જો મીઠું છે હવે ચા એટલે ચા પીને જાશું સ્કૂલે તેડવા। ચા ન પી ત્યાં લગી આપણને મેળે આવે નહીં, એટલે ચા તો પીવો જ પડે। જો એટલે આપણે મૂકી દીધો ચા। દૂધ હતું ને તો આપણે લઈ આવ્યા દૂધ બનાવી નાખી ચા પીને જાય બને તેડવા। આજે જો આપણે બુધવારીમાં ગયા હતા, એ હશે આપણી ખરીદી જો બુધવારીની। એક એક કરીને બતાવવાનો ટાઈમ નથી એટલે આમને બતાવી દઉં હી। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।